હેલો ફિનોલિયન્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે કાલે વાત કરતા હતા રાસાયણિક ગતિકીની, જેમાં આપણે થોડું ઘણું શીખી ગયા હતા વેગ નિયમ. આજે વાત કરવાની છે વેગ નિયમની. તેમાં મેં તમને જનરલ પ્રક્રિયા માટે વેગ નિયમ લખાવેલા હતા, બરાબર છે? તો જોઈ લઈએ વેગ નિયમનું ફરી થોડું રિવિઝન કરાવી દો. કોઈ પણ રિએક્ટન્ટ છે ભૂલકાઓ, શું છે? કોઈ પણ રિએક્શન આર, પ્રક્રિયક આર, એમાંથી પ્રોડક્ટ એટલે કે નિપજ આપને મળે છે પી. આની વાત હતી. તો આના માટે વેગ શું લખતા હતા બોલો ને? વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સાંદ્રતા કોની? તો કે ભાઈ આર ની, અને ટી સમય તો કે ભાઈ સમયનો ફેરફાર, બરાબર છે? જસ્ટ યસ. ચલો, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આની વાત કરતા હતા. આ શું હતું? વેગ નિયમ હતો. શું હતું? વેગ નિયમ. હવે આ કોઈ પણ પ્રક્રિયા છે એનો વેગ નિયમ છે. તો હવે મારે લખવું છે વેગનું સમીકરણ. શું લખવું છે? કોઈ પણ રિએક્શન આપેલી છે, અલગ અલગ આપણે આના એક્ઝામ્પલ જોઈ લઈએ, એની વાત કરીએ. આવો ધ્યાન આપજો. માની લો તમને કોઈ આ ફાવે ને લખતા, કાલે શીખી ગયા હતા કેમ લખવાનું છે. પ્રક્રિયક છે, પ્રક્રિયક માટે તમે સાંદ્રતાનો ફેરફાર અને સમયનો ફેરફાર નોંધો છો, એને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ કહેવાય. તો એ પ્રક્રિયક માટે શું લખવાનું? તો કે ભાઈ નેગેટિવ ચાર્જ, ઋણ વીજભાર. પ્રક્રિયક માટે નેગેટિવ ચાર્જ લખીએ, અને નિપજ માટે ધન વીજભાર પોઝિટિવ લખીએ, બરાબર છે? પ્રક્રિયક માટે નેગેટિવ, નિપજ માટે પોઝિટિવ. ખ્યાલ આવશે? ચલો, હવે આપણે વાત કરવાની છે કોની? કોઈ એક પ્રક્રિયા આપી દઉં તમને. માની લ્યો કે તમને મેં એક પ્રક્રિયા આપી દીધી, HG લિક્વિડ, HG મર્ક્યુરી લિક્વિડ પ્લસ Cl2 ગેસ, એમાંથી બને છે HgCl2. શું બને છે? HgCl2. કરેક્ટ? HgCl2 બને છે. તો આ જે HgCl2 બને, આના માટે વેગ લખવો છે. ધ્યાન આપજો દોસ્તો. વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? વેગ ઇઝ ઇક્વલ ટુ, વેગ એટલે કે રિએક્શનનો રેટ. વેગ એટલે રિએક્શનનો રેટ. વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે ભાઈ પ્રક્રિયક માટે મારે લખવું છે. કોના માટે? પહેલા તો પ્રક્રિયક માટે. શું કહેવાય? અને આ જે અહીંયા ટાઇટલ લગાવી દો, તો ટાઇટલ પહેલા લગાવી દો. તો આને જ કહેવાય વિકલિત વેગ નિયમ. વિકલિત વેગ નિયમ. આને શું કહેશું? વિકલિત વેગ સમીકરણ કયો, વિકલિત વેગ નિયમ કયો, બધું ચાલશે, બરાબર છે? વિકલિત વેગ નિયમ. તો વિકલિત વેગ નિયમ આ પ્રક્રિયા માટે લખવું છે. ઓલું આર હતું, આર એટલે કે પ્રક્રિયક હતો, તો આપણે આગળ નેગેટિવ સાઇન લખતા હતા. તો અહીં નેગેટિવ ડેલ્ટા કોનું ફેરફાર કોનો ભાઈ? તો કે HG ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ આવશે કે માઇનસ? માઇનસ જ આવે ને, કારણ ક્લોરીન એ શું છે? એક પ્રક્રિયક છે ને. આ બંને એક પ્રક્રિયક છે. તો આના માટે ધ્યાન આપજો. અહીંયા પેલા શાંતિથી જોઈ લ્યો. ડેલ્ટા Cl2 નું સાંદ્રતા છેદમાં સમય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું લખાય? તો કે ભાઈ પ્લસ આવશે. શું કામ? કારણ કે હવે વાત થઈ રહી છે કોની? નિપજની, પ્રોડક્ટની. તો સાંદ્રતા કોની? HgCl2 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. તો આ તમારા માટે વિકલિત વેગ સમીકરણ થઈ ગયું છે. શું આવી ગયું છે? વિકલિત વેગ સમીકરણ. જોવેમાં પ્રક્રિયક કોણ છે? તો કે HG એક પ્રક્રિયક છે, Cl2 પ્રક્રિયક છે. તો એ બંને લખ્યા, ત્યાં અમે બંને જગ્યાએ શું લખ્યા? નેગેટિવ ચાર્જ. આ શું છે ભાઈ? નિપજ ને પ્રોડક્ટ. તો ત્યાં શું આવશે? પ્લસ. ઇન શોર્ટ 100 વાતની એક વાત, પ્રક્રિયક માટે તમે જો સમયનો ફેરફાર અને સાંદ્રતાનો ફેરફાર નોંધતા હો, એટલે કે વેગ લખતા હો, તો શું આવશે? નેગેટિવ આવશે. શું કામ આવશે? એનું રીઝન મેં કાલે તમને સમજાવી દીધું. કારણ કે હંમેશાને માટે કોઈ પણ પ્રક્રિયા છે, પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો છે? ઘટાડો જ થવાનો છે. નિપજની સાંદ્રતામાં ઓલવેઝ શું થાય ભૂલકાઓ? વધારો થાય. નિપજની સાંદ્રતા વધે છે એટલે આપણે શું લખીએ? પ્લસ. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે શું લખીએ? માઇનસ. અહીંયા પણ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે શું લખીએ? માઇનસ લખીએ. ખ્યાલ આવી ગયો? ઇન શોર્ટ, જ્યારે પ્રક્રિયકની વાત હોય ત્યારે નેગેટિવ ચાર્જ, જ્યારે નિપજની વાત હોય ત્યારે પોઝિટિવ ચાર્જ. ખ્યાલ આવી ગયો? આવી રીતે જ લખવાનું છે. હાલો ટ્રાય કરીએ. બીજી વસ્તુ કહી દઉં.
એક બીજી જો આ તો અહીંયા જુઓ ક્યાંય તમને સહગુણક હતો આગળ કાંઈ નથી ને અહીંયા કાંઈ ના હોય તો 1 હોય અહીંયા પણ શું હોય 1 અહીંયા પણ કાંઈ સહગુણક નથી કોફિશિયન્ટ નથી તો શું હોય 1 હોય બરાબર છે સહગુણકને છેદમાં લખવાનો હોય કઈ રીતે આવો જોઈએ અહીંયા જુઓ બીજી રિએક્શન લઈ લઉં સેકન્ડ રિએક્શન કોઈ પણ મને પ્રક્રિયા આપેલી છે H2 ગેસ પ્લસ I2 ગેસ તેમાંથી મળે છે 2HI શું મળે છે 2HI આના માટે મારે વિકલિત વેગ નિયમ લખવો તો શું લખાય તો કે ભાઈ વિકલિત વેગ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક છે કોણ છે ભાઈ પ્રક્રિયક બે ને એક H2 ગેસ અને એક I2 ગેસ તો માઇનસ પ્રક્રિયક માટે સનાતન સત્ય આગળ આંખો વીંચીને લખી જ નાખવાનું નેગેટિવ ચાર્જ માઇનસ H2 ગેસ ડિવાઇડેડ બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ માઇનસ બંને લખવાના હો દોસ્ત ગમે તેની સરખામણી કરી શકો એટલે H2 લખી લીધું હવે વાત કોની આવી તો કે I2 ની આવી I2 ડિવાઇડેડ બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ અહીંયા વાત કોણ છે હવે તો કે ભાઈ નિપજ છે તો નિપજ માટે શું લખશું તો કે પોઝિટિવ આવે ને પોઝિટિવ કોન્સન્ટ્રેશન ઓફ HI એક વસ્તુ યાદ રાખજો ભૂલકાઓ એક વસ્તુ યાદ રાખજો ભૂલાય નહીં હજી કહું છું કઈ વસ્તુ યાદ રાખવાની અહીંયા જો અહીંયા અંદર મેં ખાલી ઓનલી H2 લખ્યું છે શું લખ્યું છે ઓનલી H2 અહીંયા પણ ઓનલી I2 અહીંયા શું લખ્યું ઓનલી HI બે જે સહગુણક આમાં તમને દેખાય છે ને આ સહગુણક મેં અહીંયા અંદર લખ્યો નથી જો સ્ક્વેર બ્રેકેટમાં સાંદ્રતામાં ક્યાંય સહગુણક લખવાનો નથી યાદ રહેશે એટલું સાંદ્રતા જ્યારે તમે લખો ત્યારે અંદર સાંદ્રતાના સ્ક્વેર બ્રેકેટમાં સહગુણક લખવો નહીં તો એ સહગુણકને ક્યાં લખવો તો ભાઈ સહગુણકને લખવાના બે પ્રકાર છે કયા એક તો અત્યારે આપણે વાત કરીએ છીએ કોની વિકલિત વેગ સમીકરણની જ્યારે વિકલિત વેગ સમીકરણ લખતા હોય ને વિકલિત ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન જેને કહેવામાં આવે શું અંગ્રેજીમાં ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન વિકલિત વેગ સમીકરણ લખો ને ત્યારે સહગુણકને છેદમાં લખવો ક્યાં લખવો યાદ રાખજો વિકલિત વેગ સમીકરણ લખતા હો ત્યારે સહગુણકને છેદમાં લખવો તો છેદ એટલે ક્યાં થશે અહીંયા ને તો 1/2 સહગુણક કોણ છે 2 તો આ સહગુણકને મેં ક્યાં લખ્યો છેદમાં લખ્યો ફાવશે એટલું અરે આ કે ના ફાવે જ ને સહગુણકને ક્યાં લખવાનો છે છેદમાં લખવાનો બરાબર તો અહીંયા 1/2 આવશે પરંતુ કેવા પોઝિટિવ કે નેગેટિવ પોઝિટિવ જ આવે ને કેવા આવશે પોઝિટિવ 1/2 બીકોઝ નિપજ છે નિપજ માટે આપણે લખીએ પ્રોડક્ટ માટે લખીએ તો આપણે શું લખશું +1/2 આ થઈ ગયું તમારું વિકલિત વેગ સમીકરણ ફોર ધીસ રિએક્શન H2 ગેસ I2 ગેસમાંથી 2HI બને છે બરાબર છે તો આ વિકલિત વેગ સમીકરણ કઈ રીતે લખવાનું તો કે જો અને હા એ પણ કહી દઉં ઇન કેસ તમારી બુકમાં અથવા તો તમને ક્યાંય જોવા મળે અહીંયા ડેલ્ટાની જગ્યાએ એ લોકો શું લખે છે D લખે છે D કોન્સન્ટ્રેશન ઓફ H2 અપોન સ્મોલ dt આ D અને ડેલ્ટા આપણે બંનેને શું સમજશું સેમ જ સમજશું સ્મોલ d અને ડેલ્ટાને આપણે બંનેને શું સમજશું સેમ જ સમજશું ખ્યાલ આવી ગયો આપણે ઇક્વલ સમજશું તો અહીંયા શું લખેલું હશે માઇનસ d I2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ 1/2 d HI અપોન dt ખ્યાલ આવી ગયો ઇન શોર્ટ 100 વાતની એક વાત D લખેલો હોય કે ડેલ્ટા લખેલો હોય તમારે બંને વસ્તુ એક જ સમજવાની છે D ફોર ધી ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન નોટ ધેન અધર D ફોર ધી ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન અને શું કહેવાય વિકલિત વેગ નિયમ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો આ બંને વસ્તુ એક જ છે બરાબર છે તો ડેલ્ટા લખેલો હોય તો પણ એ કન્સિડર કરશો D લખેલો હોય તો તમારે એ જ કન્સિડર કરવાનું ફાવશે અરે હા કે ના હા પાડો ને ચલો ને હજી એક આપણે જોઈએ
ચલો નેક્સ્ટ રિએક્શન તમને લખી દઉં 2HBr એમાંથી બને છે H2 ગેસ પ્લસ Br2 બને છે. શું બને છે? Br2 લિક્વિડ. ચલો H2 ગેસ અને Br2 બને છે. આનો વિકલિત વેગ નિયમ તમે મને લખી દો અત્યારે. ચલો વિડીયો સ્ટોપ કરી અત્યારે તમે આનો વિકલિત વેગ નિયમ લખો, પછી ક્રોસ વેરિફિકેશન કરી લેજો. બરાબર? ચલો વિડીયો સ્ટોપ કરી અને અત્યારે લખજો. હવે હું લખી દઉં વિકલિત વેગ સમીકરણ. જુઓ પ્રક્રિયક કોણ છે? HBr ને, તો માઇનસ લખવું પડે. હા ભાઈ. પછી ડેલ્ટા કોની સાંદ્રતા? HBr ની. અંદર કોફિશિયન્ટ લખવાનો નથી. કોફિશિયન્ટ એટલે સહગુણક. અહીંયા જે કંઈ પણ સહગુણક હોય સ્ક્વેર બ્રેકેટની અંદર લખાય નહીં. તો ક્યાં લખાય? 12 ને. 12 એટલે કે ક્યાં લખશું? છેદમાં. તો -1/2. 2 શું છે એનો? કોફિશિયન્ટ છે. તો એ કોફિશિયન્ટને છેદમાં લખશું તો 1/2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અહીંયા તો ડેલ્ટા ટી બાકી રહી ગયો. ડેલ્ટા ટી H2 શું થઈ ગયો હવે? નિપજ ને. તો અહીંયાના માટે પ્લસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ Br, તો કે પ્લસ ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા ટી. ઇન શોર્ટ વિકલિત વેગ સમીકરણ જે છે શું છે? વિકલિત વેગ સમીકરણ. તો આ થઈ ગયું તમારી પ્રક્રિયાનું વિકલિત વેગ સમીકરણ. ફાવશે? હા કે ના? ચલો ને હજી એક રિએક્શન જોવો તો. ચલો તો આના માટે લખો તો હવે તમે ટ્રાય કરો. 2NO ગેસ પ્લસ O2 ગેસ એમાંથી બને છે 2NO2 ગેસ. શું બને છે? 2NO2 ગેસ. ચલો વિડીયો સ્ટોપ કરી ફટાફટ તમે આના માટે વિકલિત વેગ સમીકરણ લખો. હવે ખોટું પડવું જોઈએ નહીં. હવે તો ફાવશે? ફાવે જ ને. આમાં ક્યાં કાંઈ અઘરું છે? નથી ને. તો ચલો આના માટે વેગ સમીકરણ શું કહેવા માંગે? પ્રક્રિયક છે કોણ? 2NO. હવે ડાયરેક્ટ લખું. શું કરવાનું ભાઈ? પ્રક્રિયક માટે નેગેટિવ ચાર્જ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ NO ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. પરંતુ સહગુણક કોણ છે ત્યાં? 2 ને 2. તો અહીં શું લખવું પડે? -1/2. સહગુણક ક્યાં જાય? છેદમાં. સહગુણક જાય ક્યાં? છેદમાં જાય. -1/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ O2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ તો નિપજ થઈ ગઈ. તો 1/2 ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ NO2 અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું તમારું વિકલિત વેગ સમીકરણ. ચલો ફાઇન. હવે તો આવડી ગયું. ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી. આવશે હવે MCQ ડાયરેક્ટ પૂછાઈ શક્યો. આ પ્રક્રિયા આપી દઈએ ડાયરેક્ટ આવી રીતે નેટમાં. CSIR નેટ જે PhD માટેની એન્ટ્રન્સ એક્ઝામ છે ઓલ ઇન્ડિયા, જે તમારું NTA બોર્ડ કન્ડક્ટ કરે. કેમ નીટ એક્ઝામ કેમ NTA બોર્ડ કન્ડક્ટ કરે છે, એવી રીતે CSIR નેટ એક્ઝામ પણ કોણ કન્ડક્ટ કરે છે? NTA બોર્ડ કન્ડક્ટ કરે છે. જે PhD માટેની, આ તમારે કેમ મેડિકલ MBBS માટેની એન્ટ્રન્સ એક્ઝામ છે ને, ઓલું છે PhD માટેની એન્ટ્રન્સ એક્ઝામ છે. એમાં પણ આવા કેમિકલ કાઇનેટિક્સમાંથી ક્વેશ્ચન આવે છે 2 માર્ક્સમાં. તમારે 4 માર્ક્સનું પેપર હોય તો તમારે 4 માર્ક્સમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે દોસ્ત. તો આવડવા જોઈએ. તમને શું પૂછી દઈએ? તમે આખી પ્રક્રિયા આપી દઈએ અને એવું કહી દઈએ કે વિકલિત વેગ સમીકરણ લખો. પછી એમાં ચેન્જીસ શું કરે ખ્યાલ છે તમને? આમાં તમને રમાડે. આમાં તમને ઓલા શું કહેવાય નાના તાબરિયાની જેમ રમાડે. આવું આપેલું હોય ને પછી એમ કહી દે કે વેગ ઇઝ ઇક્વલ ટુ ખાલી એટલું જ આપે. શું આપે? વેગ ઇઝ ઇક્વલ ટુ 4 ઓપ્શન આપ્યા હોય ને અલગ અલગ. 4માંથી એક જ ઓપ્શન એવો હોય, બાકી બધા સાવ ખોટા હોય. ડિવાઈડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. ઇન શોર્ટ આ 4માંથી એક જ ઓપ્શન તમને આવો આપેલો હોય. શું કરવા? કન્ફ્યુઝ કરવા માટે. બીજા તો બધા ઓપ્શન સાવ ખોટા હોય. 3 ઓપ્શન સાવ ખોટા, એક ઓપ્શન આવો આપેલો હોય. તો આ ઓપ્શન સાચો છે. શું કામ? મેં તમને શું કીધું કે વેગ ઇઝ ઇક્વલ ટુ, તમે આને આ વેગ સાથે આને સરખાવી શકો કે વેગ ઇઝ ઇક્વલ ટુ એટલું પણ લખી શકો. અથવા તો ચલો આ ના લખવું હોય, તમારે આ નથી લખવું, તો વેગ ઇઝ ઇક્વલ ટુ તમે આટલું પણ આ જે તમને દેખાય વેગ ઇઝ ઇક્વલ ટુ આટલું પણ લખી શકો.
વેગ ઇઝ ઇક્વલ ટુ આટલું પણ લખી શકો, વેગ ઇઝ ઇક્વલ ટુ આ બંને પણ લખી શકો, આ બંને પણ લખાય, આ બંને પણ લખાય. ઇન શોર્ટ ગમે એમ સરખાવાય, ગમે તેમ સરખાવાય, બધા કેવા હશે? સરખા હશે. સમજે શું કહેવા માગું? હવે જો આ વાત હતી કોની? વિકલિત વેગ સમીકરણની. આવડી ગયા. એક હજી એક પ્રેક્ટિસ માટે હાલો ને, હજી એક આપું છું, હજી એક. તો કે ભાઈ 5br માઇનસ પ્લસ 5br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ એમાંથી બને છે 3Br2 પ્લસ 3H2O. ચલો આવું બને છે. શું બને છે? 5Br માઇનસ BrO3 માઇનસ 6H પ્લસ અને 3Br2 અને 3H2O. કરેક્ટ. ચલો 3 ઓક્સિજન આવી ગયા. ગુડ. ચલો ઇક્વિલિબ્રિયમમાં જ છે. આના માટે વિકલિત વેગ સમીકરણ લખી આપો વિડીયો સ્ટોપ કરીને અત્યારે ફટાફટ. ચલો ભૂલકો ફટાફટ. આના માટે વિકલિત વેગ સમીકરણ હવે તો ફાવે ને? વિડીયો સ્ટોપ કરજો, ડાયરેક્ટ કોપી ના કરશો. વિડીયો સ્ટોપ કરજો તમે. 5Br માઇનસ શું છે? પ્રક્રિયક. તો પ્રક્રિયક માટે નેગેટિવ સાઇન. સહગુણક કોણ છે ભાઈ? તો કે 5. વિકલિત વેગ સમીકરણ લખતા હોય, શું લખતા હોય? વિકલિત વેગ સમીકરણ. ત્યારે સહગુણક ક્યાં જાય? અરે બોલો ને, છેદમાં ને. તો 1/5 ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Br માઇનસ ડિવાઇડેડ બાય ડેલ્ટા T. કરેક્ટ. ઇઝ ઇક્વલ ટુ આ પણ શું છે? આ પણ છે શું એક? તો કે ભાઈ એ પણ એક પ્રક્રિયક છે. તો ડેલ્ટા પણ માઇનસ ડેલ્ટા BrO3 માઇનસ ડિવાઇડેડ બાય ડેલ્ટા T. આ પણ એક પ્રક્રિયક. તો ઇઝ ઇક્વલ ટુ -1/6 ડેલ્ટા H પ્લસ ડિવાઇડેડ બાય ડેલ્ટા T. બરાબર. અહીંયા શું આવશે? ઇઝ ઇક્વલ ટુ કરીને 1/3 ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા T. ઇન શોર્ટ, જો ભૂલકાઓ, વિકલિત વેગ સમીકરણ લખવા એ અઘરા નથી. બે વસ્તુ યાદ રાખવાની છે. કઈ બે વસ્તુ? બે નહીં, આમ તો એક જ. એક તો પેલા કઈ પ્રક્રિયક માટે તમે વિકલિત વેગ સમીકરણ લખતા હોય તો નેગેટિવ સાઇન લખવી, અને નિપજ માટે લખતા હોય તો પોઝિટિવ સાઇન. પહેલી વાત. બીજી વાત, આગળ સમીકરણમાં જે તમને સહગુણક આપેલા હોય પ્રક્રિયકના, એને ક્યાં લખવાના? તો કે છેદમાં લખવાના. આના છેદમાં જે તમે ટર્મ લખેલી છે આખી એના છેદમાં લખવાના. બરાબર છે. બીજી વસ્તુ, આ જે સહગુણક છે એને સ્ક્વેર બ્રેકેટમાં અંદર લખવાના નથી. ફાવશે આટલું? અરે હા કે ના? સ્ક્વેર બ્રેકેટમાં અંદર લખવા નહીં. ક્લિયર? ચલો આ લખી લ્યો. પછી આપણે એક જનરલ ઇક્વેશન લખી લઈએ. શું લખી લઈએ? એક જનરલ ઇક્વેશન લખી લઈએ. ચલો આ લખાઈ ગયું. નેક્સ્ટ જનરલ ઇક્વેશન લખી લઈએ. તમને કોઈ પ્રક્રિયા આપેલી છે એ, એની એ શું છે ભાઈ? સહગુણક છે. અને કેપિટલ A તો કે એક પ્રક્રિયક છે, પ્લસ સ્મોલ b સહગુણક, કેપિટલ B પ્રક્રિયક, તેમાંથી બને છે સ્મોલ c કેપિટલ C પ્લસ સ્મોલ d કેપિટલ D. આ જે સ્મોલ લેટરમાં લખેલા છે, બીજી ABCD તમે જેને કહો સ્મોલ લેટરમાં લખેલા છે, એ બધા શું છે? એક સહગુણક છે, કોફિશિયન્ટ છે. કેપિટલ લેટર જે છે એ બધું શું છે? કેપિટલ લેટર છે તે તમારા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા છે. તો આના માટે વિકલિત વેગ સમીકરણ શું થાય? વિકલિત વેગ સમીકરણ શું થાય? તો કે ભાઈ પ્રક્રિયક છે તો ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ A અપોન ડેલ્ટા T -1/A લખાય. -1/A ઇઝ ઇક્વલ ટુ -1 upon B delta concentration of B upon delta T is equal to plus 1/C delta concentration of C upon delta T is equal to plus 1 upon D delta concentration of D upon delta T. શું અઘરું શું છે? મારી પહેલા તમે લખી નાખ્યું. બધા હોશિયાર જ છો. મારી પહેલા તો તમે લખી નાખ્યું. શું કરવાનું? તો કે ભાઈ પ્રક્રિયક માટે લખો તો નેગેટિવ સાઇન, નિપજ માટે લખો તો પોઝિટિવ સાઇન. સહગુણકને અંદર નહીં લખવાના. ક્યાં લખવાના? છેદમાં. આ કેપિટલ એનો સહગુણક સ્મોલ એ તો છેદમાં, આનો સહગુણક B તો છેદમાં, C તો છેદમાં, D તો છેદમાં. વાત થઈ ગઈ પૂરી. ચલો
આ વિડીયો સ્ટોપ કરી અને તમે લખી લ્યો. ચલો તમે આ લખી લીધું. હવે આપણે વધીએ આગળ MCQ તરફ. બરાબર, MCQ કેવા પૂછાઈ શકે આમાંથી? બે ફોર્મ્યુલા કાલના ગયા લેક્ચરના બે ફોર્મ્યુલા યાદ છે ને ભૂલકાઓ? કયા ફોર્મ્યુલા? જુઓ, વેગ સમીકરણના આપણે બે લખ્યા હતા કે કોઈ પણ R નામનો પ્રક્રિયા કોઈને પ્રોડક્ટ P બનતી હોય ત્યારે શું હતા? બે. તો કે માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ R અપોન ડેલ્ટા T. કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા. ડેલ્ટા R માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા સાંદ્રતા કોની? તો કે P ની છેદમાં ડેલ્ટા T. બરાબર છે. આ આપણે વેગના સમીકરણ લખ્યા હતા. ડેલ્ટા R એટલે તો કે ભાઈ માઇનસ R, ડેલ્ટા R નો મતલબ થાય R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા T એટલે કે T2 માઇનસ T1. આ સમીકરણનો ઉપયોગ કરી તમે શું ફાઇન્ડ કરી શકો? વેગ ફાઇન્ડ કરી શકો પ્રક્રિયકનો. બરાબર, પ્રક્રિયાનો ફાવશે. ચાલો એક્ઝામ્પલ તરફ જઈએ. આ રહ્યું તમારું પહેલું એક્ઝામ્પલ. R2P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને 0.02 મોલર થાય છે. પ્રક્રિયકની સાંદ્રતા. તો પેલું ઇનિશિયલી કોન્સન્ટ્રેશન કયું આવે? તો કે આ શરૂઆતની સાંદ્રતા. આને શું કહેવાય? R1. શું કહેવાય ભાઈ? R1 સાંદ્રતા કહેવાય. આને શું કહેવાય? R2 સાંદ્રતા કહેવાય. સમય આપેલો છે 25 મિનિટમાં. 25 મિનિટમાં એટલે કે શરૂઆતનો સમય કયો હોય? T1 શું લખાય? 0. T2 શું લખાય? તો કે 25 મિનિટ લખાય. હા કે ના? હા પાડો ને. હા. R1 ની વેલ્યુ આપેલી છે કેટલી? 0.03 મોલર અને R2 ની વેલ્યુ કેટલી છે? 0.02 મોલર. ચલો વાત થઈ ગઈ પૂરી. એને વેગ ફાઇન્ડ કરવાનો કીધો. તો વેગનું સમીકરણ ભૂલગાવ અહીંયા લખું. વેગનું સમીકરણ પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. બરાબર છે? માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. ડેલ્ટા R એટલે તો કે ભાઈ R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1. મૂકી દો ને બધી વેલ્યુ. કાંઈ અઘરું છે નહીં, કાંઈ જરાય અઘરું નથી હો. R2 ની વેલ્યુ તો કે 0.02 માઇનસ 0.03 છેદમાં 25 મિનિટ. તો T2 માઇનસ T1 25 માઇનસ 0 25. વાત થઈ ગઈ પૂરી. જોવો ને આગળ વધો તો અહીંયા શું થઈ ગયું? 0.02 માઇનસ 0.03 તો માઇનસ 0.01 વધ્યું છેદમાં 25 વધ્યું. શું આવ્યું? 25. તો આગળ વધતા માઇનસ માઇનસ પ્લસ થાય ભૂલકાઓ. તો આનો જવાબ આવે 0.0004. આ સાંદ્રતા શેમાં હોય? મોલ પર લીટરમાં ને. અને આ શેમાં છે? તો કે મિનિટમાં. તો આનો યુનિટ થઈ ગયો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આવું લખાય. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પ્રક્રિયાનો વેગ થઈ ગયો. શું થઈ ગયો છે? પ્રક્રિયાનો વેગ. કાંઈ અઘરું છે? ખાલી તમારે શું મૂકવાનું હતું? સમીકરણ R2 માઇનસ R1 T2 માઇનસ T1 બધી વેલ્યુ આપેલી છે, મૂકી દો, સાદુરૂપ આપી દો, ફટાફટ એક જ મિનિટમાં આન્સર આવી જાય. ઓનલી 1 મિનિટ. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી સ્પીડ વધારે આવશે અને એટલી એક્યુરેસી વધશે. શું વધશે? તમારી એક્યુરેસી. પરફેક્ટ સાચો આન્સર જ આવશે. જેટલી પ્રેક્ટિસ કરશો ને ભાઈ, સ્પીડ અને એક્યુરેસી માટે તમારે પ્રેક્ટિસ જ જરૂરી છે. તમને કેટલા કોન્સેપ્ટ આવડે છે એ જરૂરી નથી, કઈ રીતે કોન્સેપ્ટ આવડે છે એ જરૂરી નથી. કોન્સેપ્ટ આવડવા જરૂરી છે, પરંતુ કોન્સેપ્ટ આવડવાથી તમારી ભૂલકાઓ સ્પીડ ના વધે. સ્પીડ અને એક્યુરેસી વધારવા માટે તો તમારે પ્રેક્ટિસ જ કરવી પડે. ઓલું કહેવત છે ને, પ્રેક્ટિસ મેન્સ ક્યાં ઓલી કહેવત છે ને આપણે અંગ્રેજીમાં કે પ્રેક્ટિસ વિલ મેક મેન પરફેક્ટ. પ્રેક્ટિસ વિલ મેક મેન પરફેક્ટ. એટલે કે પ્રેક્ટિસથી ઓલી માણસ શું થાય? પરફેક્ટ થઈ જાય છે. ઓલી તમને એક વાત કહી દઉં, યાદ આવી ગઈ તો જો, ઓલો એક ચાઇનીઝ પીપલ હતો. ચાઇનાનો કોઈ ઓલો સૂટ ઓલા ના હોય બાંધવાવાળા બોક્સર જેને કહેવાય, ઓલા હાથમાં હેન્ડ ગ્લવ્સ પહેરીને બાંધતા હોય, અહીંયા ટોપો પહેરીને. એનું નામ તો ભૂલી ગયો. બહુ મસ્ત બોક્સર હતો, જોરદાર, નામાંકિત હતો. તો એ એવા સ્ટેટમેન્ટ આપતો કે ભાઈ કોઈ સામેવાળો વ્યક્તિ જો જેની સાથે હું બોક્સિંગ કરું છું ને એનાથી મને બીક નથી લાગતી. કેનાથી બીક નથી લાગતી? જેને આમ 10,000 અલગ અલગ તરીકેથી, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ રીતે તેને 10,000 અલગ અલગ શોટ મારતા આવડે ને એનાથી મને બીક નથી લાગતી.
પરંતુ જે વ્યક્તિ એકને એક કિક કહેવાય, એને શું કહેવાય? કિક. જે વ્યક્તિ એક જ કિકનો 10,000 વખત પ્રેક્ટિસ કરીને આવ્યો ને, એ વ્યક્તિ જો મને એક કિક મારે ને તો પાડી દે. શું કામ? કારણ કે ભાઈ એને 10,000 વખત એકને એક વસ્તુની પ્રેક્ટિસ કરી, એટલે એ તો આમ સ્યોરિટીથી આમ કિક મારે. જો એ 10,000 વખત પ્રેક્ટિસ કરીને આવે ને મારે ને તો એ પાડી દે. પણ જે અલગ અલગ 10,000 મારે ને એનાથી કાંઈ ફેર ના પડે. અલગ અલગ તમે 10,000 અલગ અલગ જગ્યાએથી અલગ અલગ શોટ મારો તો કાંઈ ફેર પડે નહીં. પરંતુ એકને એક કિકની 10,000 વખત જેણે પ્રેક્ટિસ કરી હોય ને એ ભૂકા બોલાવી દો દોસ્ત. એટલે કે તમારે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલા MCQ સોલ્વ કરશો ને એટલી તમારું એક્યુરેસી આવશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આ રહ્યો. શું કહે? પ્રક્રિયા 2A. જોજો દોસ્ત, અહીંયા જોજે, ભૂલ ના પડે. અહીંયા આ 2A આપેલું છે દોસ્ત. 2A એની સાંદ્રતા 10 મિનિટમાં, સમય આપી દીધો, ટાઈમ કેટલો આપી દીધો? T2 આપી દીધો, 10 મિનિટ આપ્યો છે, 10 મિનિટ. અને સાંદ્રતા R, આ શરૂઆતની સાંદ્રતાને શું કહેવામાં આવે? 0.5 મોલ પર લીટર આપેલો છે, મોલ પર લીટર ઇન્વર્સ થી ઘટીને 0.04 એટલે કે R2 આપેલો છે 0.4 મોલ પર લીટર ઇન્વર્સ. આ દરમિયાન વેગ ગણો. T2 આપેલો તો T1 શું લઈ લેવાનો હોય? 0 મિનિટ જ લઈ લેવાની હોય. પરંતુ અહીંયા તમને પ્રક્રિયા કંઈક આ પ્રકારની આપેલી છે. મિત્રો સિમ્પલ વસ્તુ. આના માટે વેગ લખવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ, યાદ છે ને, -1/2 ડેલ્ટા R અપોન ડેલ્ટા T. આ -1/2 ક્યાંથી આવ્યું? આ જે -1/2 તમને દેખાય ક્યાંથી આવ્યું? અરે ભાઈ આ તો અહીંથી આવ્યું. અહીંયા સહગુણકમાં છે. જે જો સહગુણકમાં હોય તો તમારે તેને ડિવાઈડ કરવું પડે, તો ડિવાઈડ કરી નાખો. ચલો મૂકી દો બધી વેલ્યુ અહીંયા. રાઈટ, આ -1/2 એઝ ઇટ ઇઝ. અહીંયા શું આવશે? R2 R1 ડિવાઇડેડ બાય ડેલ્ટા T એટલે કે T2 T1 ઇઝ ઇક્વલ ટુ -1/2. R2 શું છે? 0.4 એટલે કે 0.4 -0.5 ડિવાઇડેડ બાય શું આવશે? 10 મિનિટ. શું આવશે? 10 મિનિટ. તો અહીંયા -1/2, અહીંયા તો કે -0.1 છેદમાં 10. હા કે ના? અરે હા પાડો ને. હા, અહીંયા માઇનસ પ્લસ એટલે કે 0.1 ભાગ્યા કેટલા થશે? 20. તો 0.05 શું આવશે? યુનિટ ખાસ લખવાનો, મોલ પર લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટમાં આપેલું છે ને. અરે હા ને, મિનિટ છે કે સેકન્ડ છે? મિનિટ. તો અહીંયા શું આવશે? મિનિટ ઇન્વર્સ. શું આવશે? મિનિટ હોય તો મિનિટ ઇન્વર્સ આવશે. બરાબર છે? આપણે આગળના એક્ઝામ્પલમાં લખ્યું. અરે સોરી, અહીંયા સેકન્ડ ના આવે દોસ્ત. શું આવે? મિનિટ ઇન્વર્સ આવે. કારણ કે મિનિટ છે ને, ઉપર લઈ જાઓ તો મિનિટ થઈ જાય. બરાબર, ઉપર લઈ જાઓ તો મિનિટ ઇન્વર્સ થઈ જાય, એટલે મિનિટ ઇન્વર્સ આવશે. ફાવશે આટલું? સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. આપણે સાથે સાથે જે કોન્સેપ્ટ ભણતા જશું તેના MCQની પ્રેક્ટિસ કરતા જશું. આવા MCQ તમારી રીતે સોલ્વ કરવાના છે ચાલુમાં. બરાબર? ચલો નેક્સ્ટ આપણે શરૂઆત કરીએ નેક્સ્ટ નવા ટોપિકની. આપણે વેગના નિયમો ભણી ગયા ને, એ વેગ, પ્રક્રિયાના વેગ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. લગાવી દો ટાઇટલ. ચલો ટાઇટલ લગાવી દો, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો અંગ્રેજીમાં કહેવાય ફેક્ટર અફેક્ટ ઓન રેટ ઓફ ધી રિએક્શન. ફેક્ટર અફેક્ટ્સ ઓન રેટ ઓફ ધી રિએક્શન. કયા કયા પરિબળો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે? તો એમાં પહેલી જ વાત લખો. પહેલી જ વાત શું લખવાની છે આમાં? ફર્સ્ટ પોઈન્ટ, પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા. પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા પ્લસ શું? તો કે તાપમાન. પછી તો કે દબાણ. જો વાયુ પ્રક્રિયક તરીકે હોય, પ્રક્રિયક તરીકે અથવા તો નિપજ તરીકે વાયુ હોય તો દબાણ અને ઉદ્દીપક. આટલા પરિબળો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે. તમે બાઇક ભગાવતા હો, બાઇક ચલાવતા હો તો કઈ બાઇક છે, એની સ્પીડ કેટલી પિકઅપ આપે,
પછી સામેથી પવનનો અવરોધ કેવો છે, વાતાવરણ કેવું છે, ધુમ્મસ એટલે કે ઝાકળવાળું વાતાવરણ હોય, ઝાકળ આવી ગયું હોય અર્લી મોર્નિંગ, શિયાળામાં વિન્ટરમાં તમે અર્લી મોર્નિંગ બાઇક કે કોઈ પણ વસ્તુનું ડ્રાઇવિંગ કરતા હો તો ઝાકળ ધુમ્મસ આવી ગઈ હોય તો સ્પીડમાં ના ચલાવી શકો, ભટકાઈ જાય, અથડાઈ જાય, ખ્યાલ ના આવે, 10, 15, 20, 25 ફૂટ છેટું આપણે દેખાય નહીં. એટલે કે એ બધા વાતાવરણના તાપમાન અસર. એવી જ રીતે તમે જે ડ્રાઇવિંગમાં તમને જે પરિબળો અચળ, ટ્રાફિક કેવો છે, રસ્તો કેવો છે, એ બધું નડે ને, એ બધો પરિબળો તમારી સ્પીડ ઉપર મેટર કરે છે. તો આ પ્રક્રિયાનો વેગ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થવાની સ્પીડ જ છે ને, તો સ્પીડ ઉપર કયા પરિબળો અસર કરે છે એની વાત. તો કે ભાઈ પ્રક્રિયક નિપજની સાંદ્રતા અસર કરે, પ્લસ તો કે તાપમાન અસર કરે, દબાણ અસર કરે, ઉદ્દીપક છે એ અસર કરે. તો અત્યારે આપણે સૌપ્રથમ વાત કરવાની છે કોની? સાંદ્રતાની. કોની વાત કરવાની છે? કે સાંદ્રતા પ્રક્રિયા વેગ ઉપર કઈ રીતે અસર કરે, સાંદ્રતા પ્રક્રિયા વેગ ઉપર કઈ રીતે અસર કરે, આ બધાની વાત છેલ્લે કરશું, પછી કરશું. તો પહેલી આપણે વાત કરીએ કે પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની અસર શું છે? પ્રક્રિયા વેગ ઉપર, પ્રક્રિયા વેગ પર સાંદ્રતાની અસર, પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની અસર. બરાબર છે? આ સાંદ્રતાની અસર શું છે? તો આ પ્રક્રિયાના વેગ ઉપર સાંદ્રતાની અસર સ્વાભાવિક વસ્તુ છે, બધાને ખ્યાલ છે, તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે. શું? કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ, કોઈ પણ પ્રક્રિયાનો વેગ, સમજો દોસ્ત, કાન ખુલ્લા રાખીને, કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખે છે. આ સ્ટેટમેન્ટ હું બોલ્યો ને એના મોટા અક્ષરમાં લખી નાખો તો, લખો તો અહીંયા તો, ચલો તો. કોઈ પણ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર અસર કરે છે, શરૂઆતની સાંદ્રતા પર અસર કરે છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર અસર કરે છે. સ્વાભાવિક છે. આપણે કાલે ગ્રાફ જોયો તો ને, જોવો તો આ ગ્રાફ. કોઈ પણ પ્રક્રિયક છે, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેવી હોય? અતિશય હાઈએસ્ટ ને. ધીમે ધીમે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટે. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તેમ પ્રક્રિયાનો વેગ પણ ઘટે છે. શું થાય? જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તેમ પ્રક્રિયાનો વેગ એ શું થાય? ઘટે. હવે એનાથી ઉલટી વાત કરું. માની લો કે હું કોઈ પણ આ એક પ્રક્રિયા ચાલુ છે, એક બીકરમાં પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, પછી હું ધીમે ધીમે એમાં પ્રક્રિયક ઉમેરતો જાઉં તો પ્રક્રિયાનો વેગ શું થશે? વધશે. તો અહીંયા એક વસ્તુ લખી શકાય. શું? કે પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા વેગ ઈસ કોના સમપ્રમાણમાં છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં. પ્રક્રિયા વેગ જેમ ક્યારે વધે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા વધે તો. ખ્યાલ આવી ગયો? જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધશે એમ પ્રક્રિયા વેગ વધશે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે, પ્રક્રિયા વેગ ઘટશે ને. ખ્યાલ આવી ગયો? ફાવશે એટલું? હા કે ના? હા. હવે આપણે વધીએ આગળ. માની લો કે તમને મારે લખવું છે શું? તો કે સમીકરણ લખવું છે, પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું છે. કઈ રીતે? તો આ સાંદ્રતાના સંદર્ભમાં લખવું છે. હવે કોના સંદર્ભમાં? તો કે સાંદ્રતાના સંદર્ભમાં મારે લખવું છે. આવો જોજો, શાંતિથી જોજો. હવે પેન છોડી દો. કોઈ પણ ભાઈ ભૂલકાવ તમને મારે અહીંયા લખવું છે વેગનું સમીકરણ, વેગ સમીકરણ. કોના માટે? તો કે એ નામનો પ્રક્રિયક છે, એમાંથી મને બી નામની પ્રોડક્ટ મળે છે, સ્મોલ બી. તો વેગ કોના સમપ્રમાણમાં હોય? હમણાં મેં જો આ વિકલિત વેગ સમીકરણ નથી. શું નથી? વિકલિત ખાલી વેગ સમીકરણ, જેને કહેવામાં આવે રેટ ઓફ રિએક્શન જેને કહેવામાં આવે. શું કહેવામાં? ઓલું ડિફરન્શિયલ રેટ ઓફ રિએક્શન, ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન કહેવાય. અને સિમ્પલ ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન નહીં, ઓનલી રેટ લો ઇક્વેશન. હવે આપણે આની જરૂર પડશે. હમણાં લખાયું કોઈ પણ પ્રક્રિયાનો વેગ શેના સમપ્રમાણમાં હોય?
પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. અરે હા પાડો ને. કોઈ પણ પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય ભાઈ? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. પ્રક્રિયક કોણ છે? તો કે ભાઈ આર્યો પ્રક્રિયક. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા તો કે એના સમપ્રમાણમાં. હવે અહીંયા હું લખું છું x. x શું છે? ઘાત છે. શું છે? x એક ઘાત છે. હવે x શું કામ લખ્યું મેં અહીંયા? એ શું કામ ના લખ્યું? જનરલી એ લખી શકો, પરંતુ ક્યારેક એ નથી લખાતું. એનું કારણ એટલે પહેલેથી હું અહીં શું લખાવું? x. x ઇઝ ઇક્વલ ટુ a. x ડઝ નોટ ઇક્વલ ટુ a. આ બંને પ્રોબેબિલિટી હોઈ શકે. કોઈ પણ પ્રક્રિયા હોય ને તો એમાં આ બંને પ્રોબેબિલિટી હોઈ શકે. ક્યારેક આ એક્સની વેલ્યુ એ જેટલી પણ હોય અથવા એક્સની વેલ્યુ એ જેટલી ના પણ હોય. તો હું અહીંયા એવું ના લખી શકું ડાયરેક્ટ. અહીંયા ડાયરેક્ટ હું એમ ના લખી શકું કે આ સહગુણક છે એને મેં ડાયરેક્ટ એના પાવરમાં લઈ લીધો, એની ઘાતમાં લઈ લીધો. એવું લખાય નહીં તો ખોટું પડે. જનરલ સ્ટેટમેન્ટ એવું ના લખી શકો. બરાબર? અમુક રિએક્શનો હોય કે અહીંયા જે સહગુણક હોય, સહગુણકને અહીંયા ઉપર પાવરમાં જવા દેવાનો, પાવરમાં જવા દેવાનું, ઘાતમાં જવા દેવાનું. એવું લખવાનું નહીં. શું લખવાનું? આપણે અહીંયા એક્સ લખી દેવાનું. એક્સ જનરલ સ્ટેટમેન્ટ માટે x શું છે? તો કે ભાઈ x ની વેલ્યુ a જેટલી પણ હોઈ શકે અથવા તો એથી અલગ પણ હોઈ શકે. બરાબર? આટલું યાદ રહી ગયું. x રેન્ડમ લ્યો, તમને તમારું નામ અહીં લખવું, તમારું નામ અહીં લખજો, કાંઈ વાંધો નહીં. એવું કાંઈ ખોટું નથી. જે લખવું એ લખાય. તમારે તો તમે કોન્સ્ટન્ટ આપ્યો છે ને અત્યારે, તમને ખબર નથી. x જનરલ આપી દીધું. આ કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે ભાઈ, કોના સમપ્રમાણમાં હશે? પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં. હા પાડો ને. કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં. મારે આ સમપ્રમાણ છે ને, સમપ્રમાણ એને હટાવી દેવું તો શું લખવું પડે? સમપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક k ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x લખાય. અને આ k શું આવી ગયો ભાઈ? k. આને કહેવામાં આવે છે વેગ અચળાંક. આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. આ k છે તે વેગ અચળાંક છે. a છે તે શું છે? એને સ્ક્વેર બ્રેકેટમાં આપણે લખ્યો. શું છે? સાંદ્રતા બતાવે છે. x શું બતાવે છે? તો કે ભાઈ સહગુણક બતાવે છે. પ્રક્રિયાનો ક્રમ એ તમને આગળ ખ્યાલ આવશે. x શું બતાવે છે ને. પેલા આ ત્રણ વસ્તુ અત્યારે સમજવાની છે. વેગ કઈ રીતે લખવો? તો કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ યાદ રાખી લ્યો. આ હિમોગ્લોબિનમાં જતું રહેવું જોઈએ આ સ્ટેટમેન્ટ. કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધારિત છે. શેના ઉપર? કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત છે. તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે તો કે અહીંયા રહ્યો આ પ્રક્રિયકની સાંદ્રતા. સમપ્રમાણતાનો નિશાની મેં હટાવી દીધું તો સમપ્રમાણ અચળાંક મૂકવો પડે. કે મૂકી દીધો. કે શું છે? વેગ અચળાંક. ફાવશે આટલું? આવી જ રીતે તમારે સ્ટેટમેન્ટ લખવાના છે. હાલો હજી એક આગળની પ્રક્રિયા લખાવું. માની લો કે તમને આવી રીતે બે આપેલી હોય, a પ્લસ સ્મોલ b એમાંથી સ્મોલ c પ્લસ સ્મોલ d આ મળે છે. આના માટે તમારે વેગનું સમીકરણ લખવું. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકના શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો પ્રક્રિયક કોણ? અહીંયા તો બે પ્રક્રિયક છે તો એ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે ભાઈ. ખાલી એકની નહીં, બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. તો મેં અહીંયા લખી દીધું a અને b. કોઈ પણ પ્રક્રિયાનો એટલે હવે તો આમ આંખો બંધ કરો ને તો તમને આમ કાનમાં ગુંજવા જોઈએ. શબ્દો શું આમ ગુંજવા જોઈએ. કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત છે. શું કરવાનું હવે? સમપ્રમાણતાની નિશાની હટાવો તો શું મૂકવું પડે? k ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x b રેઝ ટુ y. રેઝ ટુ મતલબ થાય ઘાતો. શું થાય? ઘાત. a રેઝ ટુ x એટલે કે a ની ઘાત x, b ની ઘાત y. તો આ તમારું વેગનું સમીકરણ મળી ગયું. શું મળી ગયું છે? વેગ સમીકરણ. બરાબર? મોટા અક્ષરે લખો તો આ જે વેગ સમીકરણ છે ને, આ પ્રાયોગિક રાશિ છે. શું છે? કે વેગ સમીકરણ. પ્રાયોગિક રાશિ છે. એનો મતલબ શું? કે ભાઈ એ પ્રેક્ટિકલ કરો ને પછી તમે લખી શકો. પ્રેક્ટિકલ કર્યા વગર ના લખાય. શું ના લખાય?
પ્રેક્ટિકલ કર્યા વગર શું ના લખાય? અરે આ એક્સ અને વાય એ બે વસ્તુ છે ને એ પ્રેક્ટિકલ કર્યા વગર તમે લખી શકો નહીં. આમ થિયરી જોઈને ના લખી શકો કે હાલો અહીંયા 1 મોલ યુઝ થયો 2 મોલ યુઝ થયો તો અહીંયા 1 લખ નાખો અહીંયા 2, એવું ના લખાય દોસ્ત. પ્રેક્ટિકલ કરો, તમને ખબર પડે કે આ 1 મોલ વપરાણો છે, આ 2 મોલ વપરાણો છે, પછી લખાય. થિયરિટિકલ લખી શકાય નહીં. આ કેવું છે? પ્રેક્ટિકલ, પ્રાયોગિક રાશિ છે, પ્રેક્ટિકલ કર્યા બાદ લખાય. નથી સમજાતું? આવો ને એક્ઝામ્પલ આપું, એક એક્ઝામ્પલ આપું. જો એક એક્ઝામ્પલ આપું. H2 પ્લસ I2, H2 પ્લસ I2. એક કામ કરો, 2HI લખીએ. શું લખીએ? H2 પ્લસ I2. એમાંથી શું બને છે? 2HI બને. શું બને ભૂલકાઓ? 2HI. તો આના માટે મારે વેગ લખવો, તો વેગ ઇઝ ઇક્વલ ટુ, વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું લખાય? તો કે H2 અને અહીંયા શું છે? તો કે x રાખીએ અત્યારે, અને I2 ઇઝ ઇક્વલ ટુ I2 રેઝ ટુ y. કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખી દીધો મેં? હા પાડો. હા, ઇઝ ઇક્વલ ટુ, તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? k ઇન્ટુ H2 રેઝ ટુ x અને I2 રેઝ ટુ y. હા કે પાડો? ચલો હા પાડતા જાઓ. H2 રેઝ ટુ x અને I2 રેઝ ટુ y. હવે આ x અને y ક્યાંથી લખવા? તો કે ભાઈ પ્રાયોગિક છે, પણ હું તમને કહી દઉં કે અહીંયા આ કેટલા વપરાણા? 1 મોલ વપરાણો. આ પણ કેટલો વપરાણો? 1 મોલ. તો અહીંયા અત્યારે પ્રયોગ કર્યો ને મેં, આનો પ્રયોગ કર્યો ને પછી મને ખબર પડી કે H2 નો 1 મોલ વપરાણો છે, એટલે કે હું અહીં 1 લખું, અને I2 નો પણ શું વપરાણો છે? 1 મોલ, એટલે પણ શું લખું છું? 1. હા કે ના? હવે જો આ ફાવે, આવડી ગયું ને? આ વેગ સમીકરણ લખતા આવડી ગયું. બીજી વસ્તુ કહું, જો કેમિકલ કાઇનેટિક છે ને બધું આમ કોમ્બિનેશન વાળું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ, હું એમ કહી દઉં તમને, વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે ઓલું હમણાં થોડી વાર પહેલા વિકલિત વેગ નિયમ ભણ્યા. શું ભણ્યા? વિકલિત વેગ નિયમ. એમાં શું લખતા હતા? તો કે માઇનસ ડી ઓફ H2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ઓફ I2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2 ડી ઓફ HI અપોન dt. તો વેગ ઇઝ ઇક્વલ ટુ આ લખાય કે ના લખાય? હા પાડો. અરે હા પાડો. વેગ ઇઝ ઇક્વલ ટુ આ લખાય? તો હા. તો આ H2 ને ઉઠાવીને અહીં મૂકી દો, તો આની અને આની કમ્પેરિઝન થઈ શકે. એવી રીતે I2 ઉપાડીને અહીંયા મૂકી દો, તોય આ બંનેની કમ્પેરિઝન થઈ શકે. 1/2 HI મૂકી દો, તોય આ બંનેની કમ્પેરિઝન થઈ શકે. ઇન શોર્ટ 100 વાતની એક વાત આપણે એક્ઝામ્પલ કરશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. કમ્પેરિઝન તમે આડાવડી ગમે એની કરી શકો. બરાબર? ભણવામાં તમારે કોઈની કરવાની નથી. હા, પોઝિટિવલી કમ્પેરિઝન કરતા હો તો વાંધો નહીં હો, પણ આ તો ઈર્ષાવાળી કોમ્પિટિશન કરીને તમે ખુદે ડિમોટિવેટ થવાનું નથી. યુ આર ધ બેસ્ટ ક્રિએશન ઓફ ધી ગોડ. એટલે કાંઈ પણ ટેન્શન વગર તમારે મહેનત જ કરવાની છે. બાકી બધું કાનડો જોઈ લેશે. તમે શું કામ ખોટું ટેન્શન લ્યો? ચલો આ લખી લ્યો. ફાવશે આટલું? આ લખી લેજો. બરાબર? હવે તમને બીજું એક્ઝામ્પલ આપું, હમણાં તમને સમજાઈ જશે પ્રાયોગિક રાશિ શું છે. તમે આ પ્રક્રિયા મેં તમને આપી દીધી, આનું એક સમીકરણ બનાવો ને ભાઈ. ચાલો તો આનું સમીકરણ બનાવો તમે ફટાફટ. વેગ, પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હશે? તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ H2 અને Br2 ના સમપ્રમાણમાં હોય. આવું આવશે. અહીંયા 1 લખો યા તો ના લખો, ચાલે, એમાં શું ફેર પડે? કોઈની ઘાત 1 હોય એમ નહીં. હું તો એમ કહું તમારી ઘાત, તમારી ઘાત 1 છે, તમારી ઉપર 1 ઘાત છે. 1 ઘાત હોવાથી કાંઈ ફેર પડતો નથી. તો અહીંયા 1 ઘાત લખો અથવા ના લખો, બે એક જ છે ને. તો આ સાચું કે ખોટું? તો એમ નહીં, અહીંથી આ વેગ અચળાંક કટાવી દો તો સમપ્રમાણતાની નિશાની, એટલે વેગ અચળાંક મૂકવું પડશે. H2 ડિવાઇડેડ બાય ભાઈ Br2. આ સાચું ને? પરંતુ આ સાચું નથી. શું કામ? મેં તમને ભૂલકા હજી કીધું જ છે કે આ જે વેગનું સમીકરણ લખો એ એક પ્રાયોગિક રાશિ છે, એટલે કે પ્રેક્ટિકલ કર્યા બાદ ખબર પડે. તો જ્યારે મેં આનો પ્રેક્ટિકલ કર્યો ને ત્યારે મને ખ્યાલ આવ્યો. શું ખ્યાલ આવ્યો? કે ભાઈ H2 નો 1 મોલ યુઝ થાય, પરંતુ એની સાથે Br2 નો અડધો જ મોલ યુઝ થાય છે. H2 નો 1 મોલ યુઝ થાય,
જ્યારે Br2 નો અડધો જ મોલ યુઝ થાય છે તો તમારું હકીકતનું સમીકરણ શું છે? આ થઈ ગયું. હકીકતનું સમીકરણ આ છે. ખ્યાલ આવી ગયો? તો અને આ એવું મનમાં એવો પ્રશ્ન થશે કે સાહેબ અમને તો આવી પ્રક્રિયા આપી દઈએ તો અમે તો ખોટો પડીએ ને, અમારો આન્સર તો ખોટો પડે ને, જોઈને અમે ડાયરેક્ટ સમીકરણ લખીએ તો. પણ ભૂલકાવ એવો સમીકરણ તમને ના આપે. અહીંયા તમને આવી પ્રક્રિયા ના આપે. આ તો તમને ખાલી સમજાવું છું, બાકી પ્રાયોગિક રાશિ એમ નહીં. પ્રાયોગિક રાશિ માની લો કે આ પ્રાયોગિક સમીકરણ આપી દીધું અને આ તમને વેગ સમીકરણ પૂછે. વેગ સમીકરણ એ ખુદ પ્રાયોગિક રાશિ છે, તો તમારે એ લોકોને તમને પહેલાં પ્રેક્ટિકલ કરવા દેવો પડે. તો શું ચાલુ એક્ઝામે તમને પ્રેક્ટિકલ કરવા મોકલે? ના મોકલે ને. તો એના માટે કહું કે આવું સમીકરણ પૂછે નહીં, બરાબર? આ પ્રાયોગિક રાશિ છે, પણ હા આવું સમીકરણ ડાયરેક્ટ આપી દઈએ. આના ઉપરથી બીજું આગળના સ્ટેપ પૂછ્યો કે આગળના સ્ટેપ શું છે એ પછી જોઈએ. આવું તમને આપે ને આના ઉપરથી તમને આગળના સ્ટેપ પૂછી લઈએ તો એ આવડવા જોઈએ. એ આપણે શીખી લેશું. ચલો હજી એક એક્ઝામ્પલ આપું, જોવો તો. આનું લખો હવે 2NO ગેસ પ્લસ O2 ગેસ, એમાંથી શું બને છે? 2NO2 ગેસ બને છે. શું બને છે ભૂલકાઓ? 2NO2 ગેસ બને. તો આના માટે શું લખશો? વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ concentration of NO gas in concentration of O2 gas. X અને Y. મેં તમને કીધું તું ભાઈ કે X ઇઝ ઇક્વલ ટુ A હોઈ શકે, X ડઝ નોટ ઇક્વલ ટુ પણ A હોય, બરાબર? તો અહીંયા આપણે જોઈ લીધું. જો અહીંયા A એટલે કોણ? તો કે ભાઈ સહગુણક. અહીંયા 1 સહગુણક 1 સહગુણક. તો અહીંયા સહગુણક 1 1 નથી. એનો મતલબ કે આનો સહગુણક જે છે ને એ અહીંયા ઘાતમાં નથી આવતો. જો આ H2 નો સહગુણક આવે છે પણ Br2 નો સહગુણક 1 છે, તો અહીંયા લખ્યો કેટલો આપણે? 1/2. ઇન શોર્ટ આ જે સહગુણક છે એ અહીંયા આવે પણ, એટલે કે x ની વેલ્યુ એટલી હોય એ જેટલી અને ના પણ હોય. અને બીજું અહીંયા જોવો તો મેં તમને શું કીધું? x ની વેલ્યુ એ જેટલી હોય અને ના પણ હોય. તો આમાં નથી, આ સમીકરણમાં નથી. હવે હું કહું આમાં છે, લખો હાલો ડાયરેક્ટ આમાં છે. તો શું લખશો? તો કે ભાઈ વેગ ઇઝ ઇક્વલ ટુ કે લખવો પડે ને, સમપ્રમાણતાનો અચળાંક, વેગ અચળાંક NO. આનો સહગુણક શું છે? તો કે 2. તો અહીંયા 2 જતા રહીએ પાવરમાં. O2 નો સહગુણક તો કે કાંઈ નહીં 1 છે, તો O2 ની 1 ઘાત. તો આ તમારા વેગનું સમીકરણ થઈ ગયું, બરાબર? ફાવશે આટલું? હા કે ના? ચલો આ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ વધશું, જેમાં આપણે આના સમીકરણ, દાખલા, પ્રક્રિયાક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન, ઘણું બધું મોલેક્યુલારિટી ભણશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચલો એન્જોય.